અંદર કથા ચાલુ છે એટલે આપણે હું મિતુન બધું અંદર જાશો મંડપની અંદર. ગુડ મોર્નિંગ મિત્રો, સવારના વાગ્યા છે 9 અને મિત્રો રામ રામ બધા ભાઈઓને. અને મિત્રો આજે છે શિવરાત્રિ, તો હું મધુ અને મિતુ એ જઈ રહ્યા છીએ વડપગ. આજે જે ગઢડિયા મહાદેવ કહેવાય જ્યાં એ મેળો હોય છે ત્યાં 18 તારીખથી શિવપુરાણ કથા ચાલે છે અને આજે છેલ્લો દિવસ છે અને મેળો છે એટલે આપણે ત્યાં મેળે જાશું અને એટલા માટે વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો. અને બીજું કે આજે મને મિતુને છે ને રાગ નથી, રાતની થોડી તબિયત બરાબર નથી, તો અમે અત્યારે વહેલા જાશું પણ દવાખાને જઈને વળી પાછા આપણે અહીંયા જાશું. તો મધુ બોલો હર હર મહાદેવ, હર 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 મહાદેવ. તો મિત્રો આપણે મળશું આગળ અને ટીમીને આપણે ગામમાં ઉતારવાના છે. મધુર મિતુન હું 3 જણા આપણે જાશું. આપણે આવી ગયા છો હોસ્પિટલે. મીઠું હવે પાછા પડે રહ્યા છે અહીંથી. તાર આવું ને બધું હેડ હેડ. જો મિતુને મને બંનેને ઇન્જેક્શન આપી છે. મિતુ તો સુર હોયા એ મિતુ ઇન્જેક્શન કેવું આવ્યું? મને પોતાને આશા આવી તો મને અહીંયા આવી લીધો. એટલે મને દવા આલી છે એટલે બધું તારી ઇન્જેક્શન લેવું મધુ જાઉં. મિત્રો બાપરથી લગભગ આપણે 1 કિલોમીટર આગળ આવી ગયા છે ને અને જે આ રસ્તો છે ને એ વાવડી જાય છે અને આર્યો રાધનપુર રસ્તો જાય છે. વડપગ અહીંથી જવરાય પણ આપણે છે ને આ રસ્તો પસંદ કર્યો છે કેમ કે અહીંયા વાવડીથી આગળ જ મહાદેવનું મંદિર છે, તો આપણે અહીંયાથી નીકળી જઈએ જે વાવડીવાળા રસ્તેથી નીકળી જાય. જો અમે આ રોડે આવતા હતા એટલે મધુ છે ને એક બોરડી પાડી ગઈ કે પપ્પા અમારે બોર ખાવે છે. જો પણ બોરડી જુઓ ચેવડી છે તમે જુઓ, અને બોરે ચેવો પાકા છે તમે જોજો હજુ છે. અને વાયરો આવે ને તો પાછા પહોંચીઓ પડે પાછા ટપ ટપ ટપ. હાજુ આ બધા રોડ ઉપર પડ્યા છે તમે જુઓ. હારા લેજ ધોઈ ધોઈને ખાજો, હારા લેજ ધોઈ ધોઈને ખાજો. આ બધા બોરો જુઓ રોડ પર કેટલા કચડાઈ ગયા. અહીંયાથી સીધા પડે એટલે ડાયરેક્ટ રોડ ઉપર અહીં. મિત્રો આ રહી છે વાવડી પ્રાથમિક શાળા. લગભગ વાગ્યા છે 8:30 અને આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે. અહીંયા આપણે બાઇક રાખી દીધું. આ બધો પાર્કિંગ એરિયા છે બાઇકોનો. કેવા રમે મધુ મિતો હાલો. અંદર કથા ચાલુ છે એટલે આપણે હું મિતુન બધું અંદર જાશો મંડપની અંદર કથા સાંભળવા માટે. બધું જાવ છે ને જો હજી તો બોરા ખાવાનું ચાલુ છે. ચંપલ બહાર હવે આપણે જાશું અંદર કથા સાંભળવા માટે. એક પુરુષ પ્રગટ કર્યો મુંડન કરાવ્યું ભક્ત અપરાધ કર્યો તો મારું શું? બોલે તારું પણ વિશેષતા નામ થશે તો પણ તારે આ કાર્ય કરવું પડે. આમ તો એકલો નહીં, તારા ભેગા 4 બીજા શિષ્ય આપો. આપણે સાંભળવા માટે તૈયાર થયા નહીં, કોઈ સાંભળવા માટે તૈયાર ન થયા.
આપણે બેઠક અને વ્યવસ્થા કોઈ પણ માણસને સીધે માર્ગે જતો હોય એને અવળા પાસે ચડાવવા માટે એ થોડીક બધું અલગ અલગ નામ સાચું. પંખાની વ્યવસ્થા છે, લાઇટિંગ છે, બધી સરસ હા? લાલચ આપો. જે શિવ માયા હતા એની બદલે શિવનો વિરોધ થઈ ગયો. જો આપણે કા પ્રસાદની પણ વ્યવસ્થા છે. આજુ વધારે લોકો પ્રસાદ રહે. એટલે પપ્પાની અંદર ઢીલું થઈ ગયું. આમ કાતું બધું આખું કરી હવે જાશે દેવોના દેવ મહાદેવના દર્શન કરવા માટે. આપણે મહાદેવના દર્શન કરી નાખીએ છીએ. આપણે મહાદેવના દર્શન કરી નાખીએ છીએ. બધું મેન ટીમી જો હનુમાન દાદાના દર્શન કરી નાખ્યા અને જીવોના દેવ મહાદેવના આપણે દર્શન કરી નાખ્યા છે. અને હવે મને તરત લાગી છે. હવે આપણે જશે પાણી પીવા માટે. કેમ છો તે સારું? હા હા લઈ લ્યો. હા જો લોક વાગ્યા છે 12 અને હવે ભીડ જામી તમે જુઓ. જો અમાર બેન ભાઈ કે છે ભાણે અને મિથુન હે હું અહીંયા જઈશ. જો હવે બરાબર ભીડ જામી છે. અમે આવ્યા હતા સવારના 10 વાગે ત્યારે એટલી બધી ભીડ નથી, પણ હવે જ્યારે 12 વાગ્યા એટલે હવે બહુ ભીડ જવાની છે. પબ્લિક રિએક્શન, પબ્લિક બહાર ને બધા કે ક્યાં શું કરે. મિતુ ને મધુ આવ્યા પ્રસાદ લેવા પાણી હારે, અને આપણે આજે છે ઉપવાસ એટલે આપણે આજે જમવાનું નથી. એ બે અંદર પ્રસાદ લઈને આવશે એટલે આપણે અહીં બારે અમે વેઇટિંગ કરશું. ટ્રાફિક તો જબ્બર છું. જો આપણને મળી જશે ભાઈબંધ જે ભાઈ રસ્તા વચ્ચે ઊભા છે ત્યાંથી જગ્યા ખાલી કરે. આપણને એ બારે તાપ લાગે એટલે આપણે આવી જઈએ. ડુંડા ને સોય બધું લીધું જમવા ગયા છે ત્યાં જબરદસ્ત ટ્રાફિક જામ થઈ ગયું. અડધો કલાક થઈ ગયો બેન ને મધુર થઈ ગયું બહાર નથી આવ્યું. આપણે જાશું હવે આપણે બધું જ લીધું. હવે ગાડે હવે આવી ગયા છે બેન ને બધા. હે મિતુ મિતુ આખો જે જમવા જતા પાણી બાન બેન ને મિતુન થી બધા જમીન બહાર આપી દે. આપણે મધુ અંદર જાય રહે છે કૂદવા માટે. પૈસા
બધું પડતી રે. બધું બસ હવે. મધુન મીઠું બંને પ્રસાદ લઈ લીધું છે અને મધુ કે મારે ઢીંગલી લેવી છે. ઢીંગલી લઈ લીધી અને જેવું આ જમ્પિંગ વાળું હોય ને એમાં કૂદવું હતું તે અમને કૂદાડી દીધા. અને હવે આપણે અહીંથી આપણે નીકળી જઈશું કરવા માટે. મિત્રો આપણે આવી જશે કેનાલના પુલ ઉપર. જો આ કેનાલ કેવી જાય રહી છે. આ કેનાલ કચ્છમાં જાય અને કેનાલની ગેટ આ ઉપર જ આ રીતનો અહીંયા ગેટ મારો છે કે અંદર જવા માટે. જો પબ્લિક કેટલી જાય રહી. તું કે પપ્પા આઘું પુરાસ મને બીક લાગે છે. આમ તારે બીક લાગે? તો કે મને બીક લાગે. તો અહીંયા પાછળ કેનાલ છે અને કેનાલની જે બાજુમાં છે ને આ જુઓ કેવા તળાવ ભરેલા છે. અંદર બતક તરેલા. આંશે બતક ક્યાં છે? બતક કે છે ને.